આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પવિત્ર શ્રાવણ માસમાં અંતિમ શનિવાર વડોદરાવાસીઓના કલ્યાણ હેતુથી શહેરના શિવભક્તો દ્વારા મહામૃત્યુંજય મંત્રના 5.25 લાખથી સંખ્યાનું ભવ્ય અનુષ્ઠાન કરવામાં આવ્યું છે। અનુષ્ઠાનની પૂર્ણાહુતિ અન્નકૂટ દર્શન સહિત ભજન સંધ્યા અને પૂજન સાથે કરવામાં આવ્યું છે। આચાર્ય શ્રી જિગ્નેશ પંડ્યા તેમજ શહેરના શિવભક્તો દ્વારા શ્રાવણના પહેલા દિવસથી જ શ્રાવણના અંતિમ દિવસ સુધી પ્રત્યેક દિવસ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નિયત સંખ્યામાં મહામૃત્યુંજયના જાપ સાથે કરવામાં આવે છે। શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસના દિવસે મહામૃત્યુંજય જાપના અનુષ્ઠાનની સંખ્યામાં 5.25 લાખને પાર પહોંચી છે। વડોદરા શહેરના તમામ નાગરિકો સુખાકારીના શુભ સંકલ્પ સાથે અનુષ્ઠાનના અંતિમ દિવસ હોય ત્યારે શિવભક્તો મોટી માત્રામાં અન્નકૂટનો મનોરથ કરવામાં આવ્યા છે। શિવભક્તો દ્વારા અનેક ધાર્મિક આયોજનો પણ કરવામાં આવે છે। 5100 પાઠ કરવામાં આવ્યા છે। ભાદરવા માસમાં કૃષ્ણ પિતૃ પક્ષમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ સહિત પિતૃદોષ નિવારણ કામગીરી લોક કલ્યાણાર્થે કરવામાં આવી છે। सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया। जन एवं विश्व कल्याण हेतु वडोदराना शिव भक्तों द्वारा महामृत्युंजयना 5 लाख मंत्रों जपનું अनुष्ठान કરવામાં આવ્યું। જે પ્રથમ દિવસથી લઈ અને આજના દિવસ સુધી એટલે કે અમાવસ્યા સુધી અનુષ્ઠાન ચાલ્યું। એમાં દર સોમવારે મહાદેવનું મહાપૂજન અને પંચવક્ત્ર પૂજન જ્ઞાની અને વૈદિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું। આજે એની પૂર્ણાહુતિ છે। આગામી સમયમાં ગણેશજીના ઉત્સવમાં જેમ કે વડોદરા નગરીમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એના અભ્યાસની અંદર એમને પ્રગતિ થાય એ હેતુથી ગણેશજીના અથર્વશીર્ષના પાઠનું આયોજન છે। ત્યારબાદ પિતૃપક્ષની અંદર દરેકને જીવનમાં સુખ અને શાંતિ બંનેની પ્રાપ્તિ કરવી છે તો પિતૃઓની કૃપા હોવી બહુ આવશ્યક છે। તો એ માટે થઈ અને પિતૃપક્ષની અંદર વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પણ આયોજન કરેલ છે। ત્યારબાદ માતાજીની કૃપાથી આસો મહિનાની નવરાત્રિમાં સપ્તસતી ચંડી પાઠનું પણ આયોજન કરેલું છે। આ રીતે ક્રમશઃ દેવપૂજન અને યજન વિશ્વ કલ્યાણ હેતુથી અમે કરી રહ્યા છીએ। આચાર્ય શ્રી જિગ્નેશ પંડ્યા।